નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેવો જવાનો છે સંપૂર્ણ માહિતી ગોચર ગ્રહો પ્રમાણે રાખવા જઈ રહ્યો છું। તમારી કન્યા રાશિ છે તો આ વિડીયો સંપૂર્ણ તે જરૂર સાંભળજો। આપને કયા તારીખમાં સાવધાની રાખવાની છે, કયા તારીખમાં આપને લાભ થવાનો છે સંપૂર્ણ મિત્રો સૌથી પહેલા ગોચર ગ્રહો ઉપર દ્રષ્ટિ કરીએ તો ગોચર ગ્રહ પ્રમાણે આપના પ્રથમ ભાવમાં જે છે સૂર્ય અને બુધ છે, સાથે બીજા ભાવમાં મંગળ છે, આપના ષષ્ઠમ ભાવમાં છઠ્ઠા ભાવમાં રાહુ છે, આપના સપ્તમ ભાવમાં શનિ છે, બૃહસ્પતિ છે દશમ ભાવમાં છે અને કેતુ અને શુક્ર છે આ બંને ગ્રહો છે એ દ્વાદશ ભાવમાં છે। આ રીતે ગોચર ગ્રહો પ્રમાણે તમારી સ્થિતિ સર્જન થાય છે। મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ રાશિ પ્રમાણે કરીએ છીએ અને ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ। હવે વિશેષ આપના ગ્રહોની ચર્ચા, જેમાં બુધ આપના રાશિ સ્વામી થાય છે। બુધદેવ છે એ આપના પ્રથમ ભાવમાં છે અને બીજા ભાવમાં 3 ઓક્ટોબર પછી રાશિ પરિવર્તન કરશે, ભાવ પરિવર્તન કરશે એટલે બીજા ભાવમાં આવશે। પ્રથમ ભાવ છે એ સ્વયંનો ભાવ માનવામાં આવે છે। સ્વયં આપ જે પણ વિચાર કરશો એમાં ખાસ કરીને જ્યારે બુધદેવનું પરિવર્તન આવશે પછી તમારા જીવનમાં પણ પરિવર્તન આવશે। 3 તારીખ સુધી આપના વિચારો ચિંતાવાળા બનશે। આપ જે પણ વિચાર કરશો એ વિચારમાં આપ કાર્ય નહીં કરી શકો। સાથે આપ જે પણ સોદો કરવાના હોય અથવા કોઈ કાર્ય કરવાના હો તો એ કાર્ય આપનું અટકતું લાગશે। પણ 3 ઓક્ટોબર પછી આપના જીવનમાં પરિવર્તન આવશે જ્યારે બુધદેવ છે એ બીજા ભાવમાં આવશે। બીજો ભાવ ધન ભાવ છે, બીજો ભાવ છે પરિવારનો છે અને બીજો ભાવ છે વાણીનો છે। આપને ધન લાભ થવાનો છે। ધન એટલે કે આપનું જે કાર્ય અટકી ગયું હતું એ કાર્યમાં ધન લાભ થવાની સંભાવના વધી જશે। પરિવાર તરફથી આપને સહયોગ મળશે, સાથે વાણીમાં આપનો પ્રભાવ પડશે। બુધદેવ છે આપના માટે 15 થી લઈ અને 20 તારીખ સુધી ખૂબ જ સારું પરિણામ આપશે। સાથે સૂર્ય ભગવાન છે 17 ઓક્ટોબર પછી રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જે તમારા માટે પણ ઉત્તમ બની જશે। મિત્રો આ તો સ્વયંની વાત કરી, હવે વાત કરશું વિદ્યાર્થી બંધુઓ માટે, સાથે કેરિયરની ચર્ચા કરશું, આપના ભાગ્યની ચર્ચા કરશું અને આપનું વિવાહિક જીવનની પણ ચર્ચા કરશું। પણ તે પહેલા એક નંબર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં આ વિડીયો ખૂબ જ શેર કરજો। સાથે મિત્રો જે પણ પહેલા પણ કહી ગયું કે આપણે ગોચર ગ્રહો પ્રમાણે ચર્ચા કરીએ છીએ। જો તમારી કુંડળી બતાવી હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આપને ઓનલાઈન જન્મ કુંડળી બતાવ્યું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આ મોકલી આપશો એટલે આપને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। આપ રૂબરૂ મુલાકાત કરવા માંગો છો તો પણ આપને સૌથી પહેલા એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે। મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે, તો 5મો ભાવ છે એ વિદ્યા અભ્યાસનું માનવામાં આવે છે અને પંચમ ભાવના માલિક શનિદેવ થાય છે। શનિદેવ છે એ 7મા ભાવમાં છે। એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે 17 ઓક્ટોબર પહેલા આપનો કોઈ પણ નિર્ણય આપના માટે સારો રહેશે, પણ 17 ઓક્ટોબર પછી કોઈ પણ નિર્ણય કરો, આપ કોઈ પણ કોલેજ છે, સ્કૂલ છે, આપને પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો એ ખૂબ શાંતિપૂર્વક નિર્ણય લેવો જોઈએ। વિદ્યાભ્યાસમાં સારું રહેશે પણ પરિવર્તન કરશો ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ। સાથે હવે વાત કરીએ ખાસ કરીને વિવાહિક જીવનની, તો વિવાહિક જીવનના જે ગ્રહ થાય છે, સ્વામી થાય છે એ ગુરુદેવ થાય છે અને ત્યાં શનિ ભગવાન પણ છે। ગુરુદેવ છે રાશિ પરિવર્તન કરશે એટલે કે એમ કહી શકાય કે એ કર્ક રાશિમાં આવશે। કર્ક રાશિમાં આવશે ક્યારે આવશે તો મિત્રો 17 ઓક્ટોબર પછી બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે। તમારા જીવનમાં જે વિવાહિક બાબતમાં ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એકબીજાની કેરમાં આપ કેર કરી શકતા ન હતા, એકબીજા પ્રત્યેનો સમય દઈ ન શકતા હતા, એમાં ખૂબ લાભ થવાનો છે। શા માટે? બૃહસ્પતિ કર્ક રાશિમાં આવવાથી તમારા જીવનની અંદર પ્રેમ વધશે, એકબીજાની કેર કરશો, એકબીજા પ્રત્યેનો સમય આપશો, સાથે મુસાફરીનો પણ સારો સમય રહેશે।
એટલે કે વિવાહિક જીવન તમારા માટે 17 ઓક્ટોબર પછી ખૂબ સારું જવાનું છે. વિવાહિક જીવનની અંદર આપના જીવનની અંદર જે પણ વિવાદ છે એ દૂર થઈ જશે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને કેરિયરની અને ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ થાય છે શુક્રદેવ થાય છે, અને શુક્રદેવ છે એ પણ રાશિ પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન કરવાથી ખાસ કરીને આપનું જે પણ કાર્ય અટકી ગયું હતું, ભાગ્ય ઉપર ખૂબ મહેનત કરી રહ્યા હતા, પણ એ મહેનતનું પરિણામ આપને દેખાતું ન હતું, એ ભાગ્યનું પરિણામ હવે દેખાશે. પણ આપણે બચવાનું છે, બીજાના વિવાદથી બચવાનું છે, સાથે પોતાના વિવાદથી પણ બચવાનું છે. બીજાના વિવાદમાં આપણે પડવું ન જોઈએ. સાથે વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવો જોઈએ. આપના ભાગ્યના ઉન્નતિ તરફ આપના સારા સંયોગ બને છે, સારા યોગ બને છે. પણ આપ બીજાના વિવાદમાં પડશો તો આ યોગ છે એ નષ્ટ પણ થશે, એનું ફળ પણ નહીં મળે. હવે વાત કરીએ ખાસ કરીને કેરિયરની. તો કેરિયરના જે રાશિ સ્વામી થાય છે એ બુધદેવ થાય છે. બુધદેવ જ્યાં પ્રથમ ભાવમાં છે અને દ્વિતીય ભાવમાં આવશે. આપણા જીવનની અંદર આપની પાછળ જ્યાં નોકરી કરી રહ્યા હતા, એ નોકરીમાં આપની પાછળ રાજનીતિ થતી હતી, એ રાજનીતિ દૂર થશે. સાથે આપ નોકરીમાં વિદેશ જવાની આપની ઈચ્છા છે, એ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે વિદેશથી આપ કોઈ બિઝનેસ ચલાવો છો, તેમાં પણ આપણે લાભ થવાની સંભાવના વધી હશે. એમ કહી શકાય કે આપણા ભાગ્યનો ઉન્નતિ થવાનો સમય આવી રહ્યો છે. આપણા કેરિયરનો ગ્રોથ થવાનો સમય આવી રહ્યો છે. કન્યા રાશિના જાતકો માટે સારો સમય કહી શકાય 17 ઓક્ટોબર પછી. મિત્રો, હવે ખાસ કરીને ઉપાય કયા કરવા જોઈએ જેનાથી ખૂબ આપની પ્રગતિ થઈ શકે, આપના જીવનમાં લાભ મળી શકે, આ પ્રમોશન થઈ શકે, યશ કીર્તિનો વધારો થઈ શકે, માન સન્માનનો વધારો થઈ શકે, એવા ઉપાય બતાવું છું. ઉપાય અવશ્ય કરજો. આપને પ્રતિ દિવસ શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. ગણપતિ ભગવાનને લાલ પુષ્પ બહુ પ્રિય છે, લાલ પુષ્પ ચડાવો, લાડુનો ભોગ અર્પણ કરો અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો. આપને ગણપતિ અથર્વશીર્ષ ન આવડે તો કેવલ ને કેવલ સાંભળો, અને જ્યાં સુધી ગણપતિ અથર્વશીર્ષ આપનું શ્રવણ ચાલુ હોય ત્યાં સુધી ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જપ કરો. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો. આપની જન્મકુંડળી બતાવી બુધનું રત્ન પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો, આવી જે વિશેષ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.